ટ્રેક્ટર ભરી ભરીને જે ડીશોનો સ્ટોક ઉતારવામાં આવી રહ્યો છે, ડીશોનો જથ્થો તમે જોઈ શકતા છો. આ માટે પાણીની વ્યવસ્થા પણ સરસ મજાની કરવામાં આવેલી છે. તમે સરસ મજાનું છે ને કે શાહી ગેટ બનાવવામાં આવેલો છે. સરસ મજાની સોફા અને ખુરશીની પણ તમે વ્યવસ્થા કરવામાં આવેલી છે. નિહાળી રહી બેસવા માટેની આ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે આ બાજુ તમે જોઈ રહ્યા છો જેમ છે ને કે મંડપની બધી તમામ વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે. ઉપસ્થિત મહેમાનો માટે સરસ મજાની સોફાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવા વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે. અને હાલ અત્યારે આપણે સહી બગસરાના આંગણે જ્યાં પરમ પૂજ્ય વિશ્વ વંદનીય મોરારી બાપુનું રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે. તારીખ 7 થી 15 સુધી એમ છે ને કે જે મોરારી બાપુનું રામકથાનું રસપાન થવાનું છે. ત્યાં ભવ્યથી અતિ ભવ્ય પોથી યાત્રા તથા તો રસોડા વિભાગ છે ને જે તમામ વિડીયો હું તમને આ ચેનલની અંદર આપવાનો છું. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. અને હાલ અત્યારે જેમ છે ને કે તૈયારીઓ શરૂ છે, કઈ રીતની તૈયારી શરૂ છે તમામ અપડેટ આપવાનો છું. ચેનલની અંદર બનાવી રહ્યો મેન સાઈડ થી મેન એન્ટ્રી છે ને તેની બાજુમાં એક્ઝેક્ટ છે ને ચિત્રકૂટ ધામ આવેલું છે. ત્યાં સરસ મજાનું છે ને કે શાહી ગેટ બનાવવામાં આવેલો છે. ચિત્રકૂટ ધામની અંદર આપણે એન્ટ્રી લઈને તમને હું બતાવું કે કઈ રીતની અંદર એમ છે ને કે જે તૈયારીઓ શરૂ છે. તો ચાલો કન્ટિન્યુ આગળ વિડીયોમાં બનાવી રહ્યો. એન્ટ્રી લેતા જ તમને સરસ મજાનો છે ને એમ છે ને કે ધ્વજ દેખાઈ જાય. આપણે જેમ છે ને કે તિરંગો લગાવવામાં આવેલો છે અને આ સ્તંભ ઉપર એમ છે ને કે ધજા લહેરાવવામાં આવશે. અને હાલો હવે આગળ જઈને હું તમને બતાવું કે કઈ રીતની તૈયારીઓ શરૂ છે. તમે અહીંયા પણ જોઈ શકતા છો બધા ભાઈઓ એમ છે ને કે મંડપનું બધું એમ છે ને કે ફિટિંગ કરી રહ્યા છે. તમે જો નિહાળી રહ્યા છો. ડોમની અંદર એન્ટ્રી લેતા તમને વિશાળ એવી જગ્યામાં છે ને સરસ મજાનું કાર્પેટ પાથરેલું દેખાય. જ્યાં એમ છે ને કે ભાવિ ભક્તોને બેસવા માટે રામકથાનું રસપાન કરવા માટેની સરસ મજાની જગ્યા મળી જાય. આ સાઈડ તમે જ્યાં નિહાળી રહ્યા છો તે બેસવા માટેની ખુરશીનું આયોજન કરવામાં આવેલું છે. સરસ મજાની સાઉન્ડ સિસ્ટમ, ત્યારબાદ સરસ મજાની લાઇટ ડેકોરેશન ને સરસ મજાનું આ રીતનું ડોમનું પણ ડેકોરેશન કરવામાં આવેલું છે. સાથે સાથે હેલિકોપ્ટર પંખા પણ મૂકવામાં આવેલા છે. અને સ્ક્રીન પણ મોટી LED સ્ક્રીન મૂકવામાં આવેલી છે, જેના અંદર છે ને રામકથાનું રસપાન થઈ શકશે. અને અહીંયા એમ છે ને કે જય સિયારામ ભાઈ નેસવરથી સેવા કરવા પણ એમ છે ને કે ભાઈઓ આવી ગયા છે. વ્યાસપીઠની નજીક પહોંચી ગયા છે અને અત્યારે તમને એમ છે ને કે જે વ્યાસપીઠના દર્શન થતા હશે, પોથીના દર્શન થતા હશે ને આ બધી એમ છે ને સાજિંદા માટેની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. ડેકોરેશન બધું કરવામાં આવેલું છે, તમે નિહાળી રહ્યા છો. ત્યારબાદ અહીંયા ઉપસ્થિત મહેમાનો માટે સરસ મજાની સોફાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંયા આગળની સાઈડે પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે બેસવા માટેની. આ રીતની કંઈક વ્યવસ્થા છે. તો ચાલો આગળની સાઈડે કઈ રીતની વ્યવસ્થા શરૂ છે, જે કઈ રીતની તૈયારી શરૂ છે તે તમને બતાવું. સરસ મજાની સોફા અને ખુરશીની પણ તમે વ્યવસ્થા કરવામાં આવેલી છે, નિહાળી રહ્યા છો, જોઈ શકો છો. અને આ રીતની કંઈક સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ અને પંખાની પણ વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવેલી છે. અહીંયા સિક્યોરિટી માટે સરસ મજાની છે કે બોડીગાર્ડનું પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારબાદ એથી વધારે સિક્યોરિટી માટે સરસ મજાના CCTV કેમેરા આખા ડોમની અંદર બધી સાઈડે એમ છે કે લગાવવામાં આવેલા છે, તે તમે નિહાળી રહ્યા છો. અને હાલો હું તમને આગળ જઈને બીજી જે કઈ વ્યવસ્થા શરૂ છે તો તે તમામ કઈ રીતની તૈયારીઓ શરૂ છે તો તે બતાવું. વ્યાસપીઠ ચિત્રકૂટ ધામના દર્શન કર્યા બાદ ત્યાર તમે આગળની સાઈડે આવશો એટલે સરસ મજાનું ભાઈઓ અને બહેનો માટેનું પ્રભુ પ્રસાદનો મસ્ત મજાનો ડોમ બનાવવામાં આવેલો છે, તમે નિહાળી શક્યા છો. તેની પણ તળિયા એમ છે ને કે જે તૈયારીઓ શરૂ છે. અહીંયા પણ સરસ મજાના પંખા અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આ રીતના સરસ મજાના કાઉન્ટર પણ ગોઠવવામાં આવેલા છે. આ એક સાઈડ ડોમ છે, આ ડોમ નંબર 1 છે અને પ્રભુ પ્રસાદનો ડોમ નંબર 2 સામેની સાઈડ આવેલો છે. તો તે પણ બતાવું તમને કે કઈ રીતની ત્યાં પણ તૈયારી શરૂ છે. અને પાછળની સાઈડે રસોડું આવેલું છે, તો ત્યાં જઈને પણ તમને હું બતાવીશ. આ બાજુ તમે જોઈ રહ્યા છો જેમ છે ને કે મંડપની બધી તમામ વસ્તુ અહીંયા મૂકવામાં આવેલી છે. અને ત્યારબાદ જેમ છે ને કે 4 એકર જે મંડપનું કામકાજ શરૂ છે ત્યાં બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે. ત્યારબાદ અહીંયા લાઇટ પણ એટલી એમ છે ને કે જે લાઇટની ડેકોરેશનનું સરસ મજાની વ્યવસ્થા માટેનું ઘણી બધો સ્ટોક લાવી દેવામાં આવેલો છે. અને આ સાઈડ એમ છે ને કે પ્રભુ પ્રસાદ આવેલો છે, તો ચાલો તેની અંદર જઈને હું તમને બતાવું. તો હાલ આપણે સૌ પ્રભુ પ્રસાદ 1 ની અંદર જ્યાં સરસ મજાની ઉપસ્થિત મહેમાનો માટેની બેસવા માટેની આ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમે જોઈ શકતા છો ટેબલ ખુરશી કેટલા બધા જાજા જથ્થામાં ગોઠવી દેવામાં આવેલા છે. અને ત્યારબાદ અહીંયા પ્રભુ પ્રસાદ માટે સરસ મજાનું આ રીતનું ટેબલનું ડેકોરેશન કરવામાં આવેલું છે. અને આ રીતે ઉપર જેમ છે ને કે પ્રભુ પ્રસાદ ભરવા માટેના સરસ મજાના બાઉલ પણ મૂકી દેવામાં આવેલા છે. અને આ રીતની કંઈક એમ છે ને કે તૈયારીઓ શરૂ છે. અને અહીંયા પણ સરસ મજાની પંખાની એની વ્યવસ્થા કરવામાં આવેલી છે. પ્રભુ પ્રસાદ 2 ની અંદર સરસ મજાની આ રીતની પણ અહીંયા પણ કંઈક અલગ રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જોઈ શકતા છો કે અત્યારે હાલ ખુરશીને એવું બધું છે ને ગોઠવવામાં આવી રહ્યું છે. તો આ રીતની પ્રભુ પ્રસાદ 2 ની અંદર વ્યવસ્થા છે. પ્રભુ પ્રસાદ 2 ની બહારની સાઈડે સરસ મજાની જે રસોડા વિભાગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ સાઈડ પણ તમે નિહાળી રહ્યા છો કે રસોડાની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેના તમામ અલગ બધા હું એપિસોડ આપવાનો છું. ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ ન કરવી તો સબસ્ક્રાઇબ કરી નાખો. હાલો હવે આગળ કઈ રીતની તૈયારીઓ શરૂ છે તો તે તમને બતાવું. ભાઈઓ તથા બહેનો માટેનો જે એમ છે ને કે જનરલ પ્રભુ પ્રસાદનો જે ડોમ છે
તેની એક્ઝેક્ટ પાછળની સાઈડે તે સરસ મજાનું જનરલ જે રસોડાનું મસ્ત મજાનો ડોમ બનાવવામાં આવ્યો છે. ત્યાં તમે જોઈ શકતા છો, નિહાળી રહ્યા છો કે લાઈવ એમ છે ને કે જે રસોઈ અહીંયા જ બનાવવામાં આવતી હોય છે. તમામ જે લોકો હોય છે તેની અહીંયા રસોઈ બનાવવામાં આવતી હોય છે. તો કંઈક આ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે રસોડાની સરસ મજાની, તમે જે નિહાળી રહ્યા છો હાલ. રામકથાની અંદર સરસ મજાનું શુદ્ધ પીવા માટે પાણીની વ્યવસ્થા પણ સરસ મજાની કરવામાં આવેલી છે. તમે જોઈ શકતા છો 500 લીટરિયા 1000 લીટરિયા ટાંકા પાણીના જેમ છે એની મૂકવામાં આવેલા છે અને પાઇપલાઇન દોડાવીને સરસ મજાનું તમે જોઈ શકતા છો કેટલું મોટું લાંબુ જે છે પાણીનું પરબ બનાવવામાં આવેલું છે અને સરસ મજાનું શુદ્ધ પાણીની આ રીતની કંઈક વ્યવસ્થા કરવામાં આવેલી છે. પ્રભુ પ્રસાદની અંદર જે એમ છે એની કે ટ્રેક્ટર મોઢે તમે જોઈ શકતા છો કે આખા ટ્રેક્ટર ભરીને જે ડીશોનો સ્ટોક ઉતારવામાં આવી રહ્યો છે. ડીશોનો જથ્થો તમે જોઈ શકતા છો, કેટલી મોટી સંખ્યામાં હજારો લાખો લોકોની જે એમ છે કે પ્રસાદ માટેની ડીશો અહીંયા એમ છે ને કે જે ઉતારવામાં આવી રહી છે. આ રીતની તડામાર એમ છે ને કે તૈયારીઓ શરૂ છે, તમે નિહાળી રહ્યા છો. બધા ભાઈઓ દ્વારા જે એમ છે ને કે ડીશો ઉતારવામાં આવી રહી છે. જય શ્રી રામ પ્રભુ. જય શ્રી રામ, જય શ્રી રામ. તમે આ કઈ જગ્યાએથી આવો છો? અમે મહુવા તાલુકાના નેસોડ ગામથી આવી છીએ, બધા સ્વયંસેવકો, અને અમે અહીંયા બાપુની કથામાં બગસરા બધા આવ્યા છીએ અને અમને કથાનો લાભ મળેલ છે. અને અહીંયા અમારે ખૂબ વ્યવસ્થા સારી છે અને બધી ખૂબ વ્યવસ્થા છે, સારી છે. અને અહીંયા કેટલા સ્વયંસેવકો તમારી સાથે જોડાયેલા? અમે અહીંયા 350 માણસો સ્વયંસેવકો આવ્યા છીએ, ભાઈઓ અને બહેનો બધા આવેલા છીએ. કઈ કઈ વ્યવસ્થા સંભાળો? અમારે અહીંયા વ્યવસ્થામાં એવું છે કે જે ઉતારા વિભાગમાં ચા પાણી પીવાના છે બધાની એ વ્યવસ્થા છે. પછી રસોડા વિભાગમાં જે કાસુ સીધું હોય અમારે ભંડારામાંથી રસોડામાં પહોંચાડવાનું હોય, અને રસોઈ બને પછી અહીંયા તમે જુઓ છો રસોડા વિભાગ છે, એમાં બધા ભાઈઓ અને બહેનો કાઉન્ટ ઉપર પીરસવાનું કામ હોય, અને દાળ શાક ભાત જે રસોઈ બને એ ટૂંકમાં અમારે બધે પહોંચાડવાની હોય અને અમારે બધાને જમાડવાના હોય. દરેક કથામાં બાપુની જાવ કે અમારે બાપુની કૃપાથી અમારે ચિમનભાઈ વાઘેલા છે, એ અમને આમંત્રણ આપે એટલે અમારે આમંત્રણ હોય એટલે અમે બધી કથામાં જઈએ છીએ અને અમે ખૂબ અમને બધો લાભ મળે. અને બાપુની કૃપાથી અમારે ઘણી અડધું ભારત અમે બધું કથામાં સેવામાં બધા ગયેલા છીએ, અને જ્યારે જરૂર પડે ત્યારે બાપુનું આમંત્રણ હોય અને ચિમનભાઈ વાઘેલાનું આમંત્રણ હોય એટલે અમે જઈએ છીએ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. પ્રસાદની અંદર સરસ મજાનો પ્રસાદ પગળવામાં આવી રહ્યો છે, જોઈ શકતા છો જે લાડવા છે. જો ભાઈ કાંઈ ઘટે નહીં. જય સિયારામ. બધા સ્વયંસેવક ભાઈઓ દ્વારા સરસ મજાની આ રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો બસ કંઈક આ રીતનો હતો તૈયારીનો વિડીયો, જ્યાં બગસરાના આંગણે પરમ પૂજ્ય વિશ્વવંદનીય મોરારી બાપુના મુખ્યથી રામકથાનું રસપાન થવા જઈ રહ્યું છે. તારીખ 7 થી 15 સુધી જ્યાં સરસ મજાની તૈયારીઓ થઈ રહી છે. તો તમને તમામ તૈયારીઓ કઈ રીતની થાય છે તે બતાવીશ. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણી આ ચેનલ ધન ઇલિયોની અંદર તમામ એપિસોડ આવવાના છે. તો બધા એપિસોડ જોવા માટે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. ને આગલો એપિસોડ આપણો પોથી યાત્રાનો આવવાનો છે, તો તે જોવા માટે પણ ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ વિડીયો સાથે. જ્યાં સુધી બધાને જય માતાજી, મહાદેવ, જય સિયારામ.